તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને આજે જો આપણું કામકાજમાં એવું છે કે આપણે વારવાની આજે બાજરામાં પાણી ચાલુ, વારવાનું નહીં પણ વારવાનું ચાલુ જ છે. ને જો અહીંયા વિધો ક્યારો જોઉં હું આમાં ને બારોબર ઊભવું પડે છે. એનું એક મોટામાં મોટું કારણ છે કે આમાં મધમાખ્યું છે. એટલે હવડી હવડી મોટી મોટી મધમાખી આવે એ બાપીની કવડી જાય તો કામ લેવાઈ જાય આપણું. એ માટે થઈને અહીંયા બારોબારથી કરવો પડે. એટલે આ મધમાખીઓ આવે એ ઘણો ફાયદો જ થાય. એ જ આમાં ટૂંકમાં ડુંડા આવે, દાણો અમે એ જ એને કારણે જ આવે. એટલે આપણે ધ્યાન રાખવું પડે. બારોબારથી જો આવ્યો પછી તો આ મિનિટને અંદાજે વારશું. જો આ ક્યારો અહીંયા ભરાઈ ગયો, હવે ભાગીએ આપણે વારવા માંડીએ. આ એક ક્યારે જોવાનો હતો, પછી ઓઈલી સાઈડના તો અંદાજે મિનિટે વારી નાખવાના. 10-15 મિનિટ થાય છે તો ક્યારે ભરાઈ જાય છે. હાલો હવે વારવા માંડીએ. એટલે ટોપો પોપન ચડાવી લીધો અમે, અને મજા આવે પહેરવાની. અત્યારે ટૂંકમાં મજા હતા શું કે આમાં તડકો હોય એટલે પહેરવો હોય પડે. માથા દુખે રોગા. અને જો આમાં આ સાઈડ છે ને વાર્યું આપણે, પણ મજા આવે એમ જાય આમાં તો. આથી અહીંયાથી આ તૂટી ગયું, ઓલી સાઈડ જાય હવે હાલે. આમાં પીવડામાં જ ગમાય, ડબલમાં વાળી નાખ્યું. બીજું શું માખી, ઓહો આમ તો જો હા બીજો મોટી મધમાખી જો દેખાય, જો એ બહુ લોહી પેટનો અત્યારે અવાજ આવે કોઈ હું જ થાય હાવ. એટલે એનાથી સાવચેત રહેવું પડે એમ છે. હબાવ બહુ જ લીફ ખતરનાક ખાવ. અને મિત્રો આપણે છે ને બાજરામાં અત્યારે ફૂલ ધબધબાટી બોલતું કામકાજ ચાલે છે પાણી વારવાનું. હમણાં લાઈટ ગઈ હતી, જો પાછી આવે ગઈ નાકું વરાઈ ગયું. જો વાંથી આપણી પીવડાવતા અહીંયા પી ગયા ને આપણે ખાઈ પી લીધું. અત્યારે બપોર હે, ગરમી છે બહુ જ. એ આપણા લોગુન ચાલુ જ હોય, પાણી વારવાનું બંધ ન કરવાનું. એટલે રહ્યા ક્યારે જજા નથી. જોવા દેખાડી જશે. હા થોડા ખેલ પણ 5-6 જેવું હે, એવું હે. ગરમી ન લાગે આમાં. અને જુઓ મિત્રો આપણે હવે છે ને અત્યારે અહીંયા જાય અત્યારે ક્યારો એના વિના નો એક રહ્યો. નાકું વારીને હા સીડો ગજો એટલી થઈ 1:54. 1:54 ને આ તડકો જુઓ, બહુ જ તડકો છે. તો એ આપણે પાણી વારીએ છે. આ છે ખેડૂત, આવું કરવું પડે એમાં બધું. અને મિત્રો આપણે હવે છે ને અત્યારે છેલ્લો ક્યારો રહ્યો છે, જો એમાં છેલ્લા કેરામ જાય. અને તડકો એટલો હે ને લૂ, એની કંઈ લિમિટ નથી. હદ એટલે હદને બેર છે આવું. ગરમીમાં પાછો નાકું વારી લે ને એટલે હાવ નીંજાઈ રહ્યા હું. હા સડી રહ્યા હાવ. નાકું રીએ બાપીનું પાછું એટલું પાણી આવતું હોય ને છેલ્લું ઓયલું હોય. એટલે જો અહીંયાથી આમ ગોલાઈ જ મારે પાણી, સામેની સાઈડે જ જીરું હબા આવે. અહીંયાથી પાછી ધૂળ્યું વળી ગયો હાજો. અને લૂ એટલી છે ને આમ જુઓ વા, અમુક તમને ખબર પડતા હશે. કાયદેસર આમ ચોખ્ખું દેખાય છે કે કેવી છે ગરમી. તડકોથી હાવ ફાડી નાખે છે હાવ. આવાનું કામ કરવું પડે. જુઓ આ છે જો ખેડૂત. તમને હું વારે ઘડીએ કહું હું આજના વિડીયામાં ખેડૂત. અત્યારે બધા ટૂંકમાં સિટીમાં બધા એસીમાં બેઠા હોય. ને જો ખેડૂત અહીંયા તડકામાં આ બાજરા માટે થઈને કરવું પડે બધું. એટલે તમારી પાસે પૂગે આ બધી વસ્તુ, એ ખેડૂત થકી જ પૂગે છે બધા પાસે. અને અહીંયા છેલ્લે આપણે રીંગણી પીવડાવવાનું હતું, હારું કાંઈ યાદ આવ્યું કે અહીંયા ફોડી નાખું. વાંઈ થોડુંક જાય ને આમાં હાર વયું જાય, હાર રીંગણીમાં પી જાય. યાદ આવ્યું તું મને, નકર હમણાં આ ભૂલાઈ જાત. અને જો મિત્રો બંધ કમ્પ્લીટ બંધ કરી દીધી આપણી મોટર. અને આપણે ફાઇનલી હાવ કમ્પ્લીટ પીવડાવી નાખીએ બધું એકલે. જોકે બાજરા મારા જ હાથમાં હોય, મારે જ કામ કંઈ કરવાનું હોય બાજરાનું. તો જો બંધ થઈ ગઈ મોટર. બંધ તો એકલી ન થાય, મેં કરી બંધ. હવે પોરો ખાઈએ આપણે નિરાતે, પછી મળીએ આગળ આપણા વ્લોગમાં. અને મિત્રો અત્યારે વાગ્યા છે 6 અને આપણે નાહી ધોઈ લીધું, કમ્પ્લીટ થઈ ગયો. ને 2 વિડીયા ઉતારી લીધી રીલું. ને ખાસ આપણે કામકાજ કર્યું હતું. એક તો આપણે પાણી વેર્યું હતું, ને બીજું એક આપણે કામકાજ કર્યું હતું એ હમણાં જઈને બતાવું. પહેલાં તો જો એ કામકાજ અહીંયા જ જોઈ લ્યો. જો પડ્યો હા ઢગલો. આ જે આગળ ફૂલડા હતા ને એને ટૂંકા કરી અને કાપી નાખ્યા. જો બધા અહીંયા આવવા દીધા. એનું કારણ છે કે કાપવા જ પડે. એકવાર ટૂંકમાં કાપ્યા રાખ્યા ને નીચેથી એટલે મસ્ત મજાના પાછા કોરીને થાય. ને આંબા નહીં નડતા હતા એટલે બતાવું તમને, નકરે કાપવા જ પડે. ને જુઓ અહીંયાથી હવે ચોખ્ખું લાગે છે ને, લાગે જ ને. હવે કપાઈ ગયા અહીંયાથી. જો અહીંયા આવેલી કરંટ હતી ક્યાં,
પછી અહીંયા હતું એક ઝાડવું તે ક્યાં કમ્પ્લીટ કરી નાખ્યા ચોખા અંબારિયા જોવા નકર કાપવા જ પડે તો જ પાછા આ ઉપાડા કોરે ન કાપીએ ને તો પાછા એવા ન ત્યારે કે જો અહીંયા મોટું જાસૂદ હતું એ ક્યાં જાખો અલગ જ લાગે હવે અજીબ જ જો અહીંયાથી એને પાછું કોરે એ મસ્ત રહી હજી આની નથી કાપી આને તો રાખી પછી કાઢવાની છે એને કાપી નાખવાની ને મસ્ત થઈ ગયું યાર અને આ વાજરા તો જો કેવા છે આમાં મોબાઈલ જોરદાર આવે અહીં જો ઓલો તો લીટો તો જો મિસાઇલ કે કઈ ગઈ હોય એવું દેખાય હવે અને બાકી મિત્રો જુઓ અત્યારે છે ને તારીખ આમ વાતાવરણ મસ્ત મજાનું થયું ત્યારે તડકો વધારે હતો ને અત્યારે જો મસ્ત લાગે ત્યારે જો કેમ લાગે છે હવે આંબા નીકળ્યા ચોખ્ખા દેખાય છે ત્યારે બિસાડા એ દટાઈ જતા હતા બાકી આપણો બાજરો નજી તો આમાં બાજરાને તો ક્યાં જવું જ ખબર નથી પડતા વધે બહુ જ ન હજી તો ડુંડા આમાં દાણો શું લાગે હજી તો ડુંડા નીકળે છે આમાં એટલે કેવડી ઊંચાઈમાં જવું હોય એની ખબર નથી પડતા બાકી તો આવું ખબર શાંતમાં જો અત્યારેથી દેખાય છે જો કેમ બાકી આપણે જાજુ ઝૂમ ન થાય થોડું ઘણું થાય પણ એ સારો રોગો થઈ જાય સમજ્યા તમે એ હાલે આપણે જોરદાર આપણા જેવું ઝૂમ થઈ જાય આપણે તમને દેખાઈ જાય એટલું એટલે હાલે આપણે બીજું શું અને અત્યારે કંઈક લાઈટ ગઈ ઓલી બાજુ વાયરુનાન કરે છે કામકાજથી બાકી આજે તો આપણે બાજરામાં પાણી વાળવામાં ધબધબાટી બોલાવી નાખી છે અને આને ઝાડવાઓને કાપીને ધબધબાટી બોલાવી નાખી બાકી તો હવે કંઈ બીજું વધારે આપણે કામકાજ કર્યું નહીં એટલે વધારે જ કહેવાય આ કામકાજ સોતરા ફાડ નાખ્યા મેં આજ આમાં પાણી વારે નાકા માનમાં રહેતા હતા એવા ગરમીના હું વારતો હતો આજે પાણી એટલે એવું હતું અત્યારે બાકી હાલો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો આપણે મળીએ બીજા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા જ નહીં કોઈ હાલો આવજો બધા જય શ્રી રામ બધાને